નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં। તો મિત્રો, આજે આપણે જોશું શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક મોટા મંદિર લીંબડી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન પ્રસંગ ઉપર પરમ પૂજ્ય વિશ્વવંદની સંત શ્રી મોરારી બાપુની રામકથા આજ રોજ તારીખ 3/2/2024ના દિવસે શરૂ થવા જઈ રહી છે। તો આજે આપણે જોશું કે રામકથાની પૂર્વ તૈયારીઓ કેવી કરવામાં આવી છે અને ભાવિકોને વ્યવસ્થા કેવી આપવામાં આવી છે। તો વિડીયોમાં જોડાઈ રહેજો અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને પણ જાણવા મળશે કે અહીં રામકથાની પૂર્વ તૈયારીઓ કેવી થઈ રહી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકોને પણ આ રામકથાની પૂર્વ તૈયારીઓ વિશે બધી જાણકારી મળે। મિત્રો, તમે કથા મંડપના મેન ગેટની અંદર પ્રવેશ કરો એટલે તમને સામે બતાવશે વિશાળ પ્રદર્શન ડ્રોમ કે જેના દરવાજામાં એક વિશાળ શિવલિંગ બનાવવામાં આવ્યું છે અને તેની ઉપર શેષનાગની એક કૃતિ રાખવામાં આવી છે। મિત્રો, આ પ્રદર્શન ડ્રોમની અંદર તમે પ્રવેશ કરો એટલે એક ટનલ બનાવવામાં આવી છે અને તેની બંને બાજુ જુદી જુદી ઘણા જ પ્રકારની કૃતિઓ બેસાડવામાં આવી છે। મિત્રો, આપણે અયોધ્યા રામ મંદિરમાં જે મૂર્તિ બેસાડવામાં આવી છે તેની પણ અહીં કૃતિ કથા મંડપની બાજુમાં બેસાડવામાં આવી છે। મિત્રો, અહીં જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે નિમિત્તે 1111 યજ્ઞકુંડનો હવન પણ થઈ રહ્યો છે અને તે છે આ યજ્ઞશાળા।